કાજલ, મીરા તું ડરી ગઈ તું? મને લાગ્યું કે હું સરપ્રાઈઝ આપું. કાજલ, કેમ મૂંઝવણમાં બેઠી છે? કંઈ થયું છે? મીરા શું થાય મારી સાથે? તને તો ખબર છે ને કે મારા સાસુ એનો મગજ ગરમ અને આદિનો એના કરતાં પણ મગજ ગરમ. મારા સાસુ એને બસ કંઈક કહેવા જોઈએ એટલે સીધું મને પૂછે ન કર ગા છે સાચું શું છે ને એ તો એ ક્યારે પ્રૂફ કરાવતા જ નથી. બસ સીધો હાથ જ ઉપાડી લે છે મારી ઉપર. કાજલ, મને ખબર છે કે આદિભાઈનું મગજ બહુ તેજ છે. એ નાની નાની વાત પર ગુસ્સો કરવા માંડે છે. પણ આવા સમયે તારા સાસુને સમજવું જોઈએ ને. એમને આદિભાઈને ચડાવવાની બદલે સમજાવવા જોઈએ. મારા સાસુ સમજતા હોય ને તો શું જોતું તું મીરા? કાજલ, મને ખબર છે કે તારો કોઈ જ વાંક નથી. તું તારી રીતે બરાબર જ છો, સાચી જ છો. પણ હવે આદિભાઈની આંખેથી પાટા કોણ ખોલે? અને એક વાત કહું કાજલ, એવું પણ તો બની શકે ને, આદિભાઈ મોડર્ન છે, સિટીમાં રહે છે, તો કદાચ એમની પસંદ કંઈક અલગ હોય. અને તું, હું તને ખોટી નથી કહેતી, પણ તું જ્યાં જીવનશ્રેણી જીવે છે ને એ કદાચ એમને ના ગમતી હોય. તું થોડી મોડર્ન બન, વ્યવસ્થિત કપડાં પહેર, સારી તૈયાર થા, સારી રીતે રહે ને. કદાચ આદિભાઈને એ ગમતું હોય તો હું ડ્રેસ પહેરું? હા, તને ડ્રેસ ગમતો હોય તો તું ડ્રેસ પહેરી શકે, તને છૂટ હોય તો તું વેસ્ટર્ન પણ પહેરી શકે. જો કાજલ, ક્યારેય કપડાથી કોઈ માણસની કિંમત આંકાતી નથી. તો હું આજે છે ને આદિને પૂછી લઈશ કે હું ડ્રેસ પહેરું તો તમને ગમશે? હા, અને આદિભાઈ સાથે જેટલું બને ને એટલું શાંતિથી વર્તન કર. એમને જે ગમે છે ને એ કર, અને એમને જે ના ગમતું હોય એ તારે ઇગ્નોર કરી દેવાનું. જીવન જીવવા માટેના ફક્ત બે જ રસ્તાઓ છે. કાં તો જે તમને ગમે છે ને એની બધી આદતોને સ્વીકાર કરી લો, અને કાં તો પછી એ આદતો અને એ માણસ બંનેને છોડી દો. મીરા, છોડવાનો તો હવે ક્યારેય સવાલ આવતો જ નથી. હું જ્યારે ઘરમાં આવી હતી ને ત્યારે જ નક્કી કરીને આવી હતી કે જીવીશ આ ઘરમાં અને મરીશ આ ઘરમાં. હા, મને ખબર છે કે મને થોડોક ત્રાસ છે, પણ આજ નહીં તો કાલ ક્યારેક તો મારા સાસુ પણ સમજશે, ક્યારેક આદિને પણ સમજાશે. બસ હું ખાલી એ દિવસની રાહ જોઉં છું. કેમ નહીં, બધા સમજી જશે. તારી કિંમત એ લોકોને થઈ જશે, પણ ત્યાં સુધી ધૈર્ય તારે રાખવાનું છે. અને જો કાજલ, બધા પોતાની નજરમાં તો સાચા જ હોય છે. હર હંમેશા સામેવાળું સાચા સમજે છે કે ખોટા સમજે છે ને એ એના પર ડિપેન્ડ કરે છે. વાંધો નહીં, ચાલ હું મોડર્ન ટાઈપ રહીશ. અને મારી હેરસ્ટાઈલ બરાબર છે ને? કેમ હેરસ્ટાઈલમાં ફેરફાર ના કરી શકે? આદિભાઈને પૂછ ને, એમને કેવી હેરસ્ટાઈલ ગમે છે, કેવા કપડાં ગમે છે, ક્યારેક બહાર જમવા જાઓ, ફિલ્મ જોવા જાઓ. જો પતિને બાંધી રાખતા હોય ને તો આવા નાના નાના પલો, અને એ પલોની ખુશી. કાંઈ વાંધો નહીં. સાચું કહું ને મીરા, જે દિવસની આ ઘરમાં આવી છું ને ત્યારનું મને એવું જ લાગે છે કે તું મારી નાની બેન જેવી છો. હા અને કાજલ, સાચું કહું ને, મને મારી નાની બેનની પણ બહુ યાદ આવે છે કે શું કરતી હશે શું નહીં. પણ થોડાક દિવસ થાય ને એટલે એને રોકાવા બોલાવી લેવી છે. હા કાજલ, જો મારે તને સલાહ ના દેવી જોઈએ, પણ થોડું ઘણું તારે પણ જાતું કરવું જ પડશે. આવતા વેત તો તને કાંઈ આ ઘરના હક મળવાના નથી ને. તારા સાસુએ પણ ઘણું બધું વેઠ્યું હશે, ત્યારે આજે આ પદ ઉપર આવ્યા છે. તો બસ આવું જ હોય છે. સૂરજ જેવો કે ઉગે ને એવું એને ઢળવાનું તો હોય જ છે. સમજી ગઈ ને? ચલ ત્યારે હવે હું જાઉં, અને હા, મારી વાત માનજે, પણ પેલા આદિભાઈને પૂછીને પછી, ઠીક છે ને? અને સાંભળ, કાલે સવારે તૈયાર રહેજે, આપણા બેને ભોળાનાથના મંદિરે જવાનું છે. ભલે કાજલ. હા, ચલ ત્યારે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાહ મીરા વાહ, મારા હરેક દુઃખમાં તે મને સાથ આપ્યો છે. અને હું તો એમ જ કહું છું કે બેનપણી હોય ને તો તારા જેવી હોય. જો મહેશભાઈ, આ મેં તમને આખો ડેમો બતાવી દીધો. હવે તમને કોઈ ક્વેરી હોય કે ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો. બીજું કંઈ જાણકારી તમારે જોતી હોય તો મને કહો. નહીં, હું કહું છું આ મશીન છે જે હા, એ ત્યાં સુધી સુરત સુધી પહોંચાડી આપણી કંપની દેશે કે મારે મારી રીતે પહોંચાડવું પડશે? જો એમાં બે વસ્તુ હોય છે. તમે કહો તો અમારી કંપની પહોંચાડી દેશે, પણ એમાં તમારે ડિલિવરી ચાર્જના પૈસા એક્સ્ટ્રા દેવા પડશે. અને જો તમે તમારી રીતે લઈ જતા હો તો પણ અમને કોઈ પ્રોબ્લેમ નથી. બાકી તમે કહો એમ સર્વિસીસ તો અમે બધી પ્રોવાઈડ કરીએ છીએ. ના ના, એ
તમારી કંપની પહોંચાડી દે ને તો વધારે સારું, કારણ કે તમારી પાસે એની સેફટી હોય ને એની, કે તમે લઈ જાઓ તો અનસિક્યોર થાય અને કાલ સવારે તમે કંઈક પ્રશ્ન ઉઠાવો કે ભાઈ અમારું મશીન ડેમેજ થયું છે આ તે, એવો કોઈ પ્રશ્ન જ નહીં આવે. અમે અમારી પૂરી સેફટીથી તમારે ત્યાં પહોંચાડવાની જવાબદારી અમારી હોય છે, જેથી કરીને તમારે ત્યાં પહોંચી ગયા પછી જવાબદારી તમારી રહી છે. તો મને ક્યારે મળી જાય મશીન? તમે જો એડવાન્સ પૈસા અપાવો એટલે હું જોઈ લઉં આપણું બુકિંગ કેટલું બોલે છે. સર 2 મહિનાનું દેખાડે છે. હા, તો મહેશભાઈ તમે અત્યારે જો એડવાન્સ પેમેન્ટ આપીને તમે બુક કરાવશો મશીનને તો 2 મહિના પછી તમારો ચાન્સ છે કે તમને મશીન મળે, અને 2 મહિના પછી તમારે અહીંયા બુક થશે. એના પછીના 15 દિવસ ગણી લેવાના, 15 દિવસ પછી અમે તમને ડિલિવરી કરી શકીએ. ક્યાં વહેલું નથી થાય? થોડું ઘણું જો મહેશભાઈ, અત્યારે અમારા મશીનની ડિમાન્ડ જ એટલી છે કે અમે તમને વહેલા ગમે એટલો સમય હું ખોટો પડું તમને આપું, પણ એ તમારા સમયસર પહોંચશે ને એનો મતલબ કંઈ નથી. મશીનની ડિમાન્ડ છે ને, એના રેટિંગ સારા છે ને ઓનલાઈન, એટલે જ હું આવ્યો છું તમારી સુધી. થોડું કંઈક વહેલું થાય, થોડું ભલે થોડું ઘણું વધારે ઉપર લેવું દેવું પડે. એ ઉપર લેવું દેવું અત્યારે ઓલરેડી કેટલા લોકો કસ્ટમર મારી સાથે વેઇટિંગમાં બેઠેલા છે, હવે એમને પણ અમારે જવાબ દેવા પડે. અત્યારે હું તમને હા પાડી દઉં કે ચાલો હું 1 મહિનામાં કરી દઉં, પણ 1 મહિનામાં થશે નહીં. પછી કાલ સવારે તમને એવું થાય કે મેં પૈસા આપી દીધા ને આ લોકો હજી ડિલિવરી નથી કરતા. એના કરતાં હું જે છે એ તમને કહું છું કે 2 મહિના પછી તમને તમારો માલ મળશે. તો અમારી સિઝન જતી રહી, કંઈક થાય તો કરો. અત્યારે સિઝન ચાલે છે તો મારે કામ આવી જાય, મારે એટલું બધું રોકાણ કરવું છે તો પછી મને કામ આવી જાય ને હારો એમ. ચાલો હું છતાં પણ તપાસ કરાવું છું આપણામાં કોઈ બીજું કંઈ થાય એમ છે, કોઈને જેને રિક્વાયરમેન્ટ ન હોય અને અગાઉની પાર્ટી હોય. એમાં શું છે ભાઈ, જો થઈ જાય ને તો સારું, નહીંતર પછી મારે લેવું છે તમારું જ મશીન, પણ બીજી કંપની પાસે જવું. જો અમારા રેટિંગ ને અમારા ડેમો પ્રમાણે તમે બીજી કોઈ પણ કંપનીમાં જઈ શકો છો, ત્યાં જઈને તમે સેમ્પલ જોઈ શકો છો, એની બધી વસ્તુ તમે જોશો, પણ જે ક્વોલિટી અને જે વર્ક પ્રોડક્શન અમારી કંપની આપે છે ને જે મશીનરીની અંદર, એવું કોઈ મશીનરી અંદર તમને બીજી કંપનીવાળા નહીં આપી શકે. આ મારી ગેરંટી છે તમને. ના ના, એ તો બરોબર છે. બીજા કોઈ આપણા જે કસ્ટમર અત્યારે બુકિંગ કરાવ્યું છે અને આપણે ઓલરેડી ડિલિવરી કરી ચૂક્યા હોય એવો કોઈ કસ્ટમર હોય ને તો મને કહે, એને આપણે થોડાક સમય ખમાડી દઈએ અને આ ભાઈની ડિલિવરી વહેલા કરાવી દઈએ. સમજે છે? જો આમાં કોઈ હશે ને તો હું જોઈ લઈશ, જેને ઓલરેડી અમે ડિલિવરી આપેલી છે અને એ લોકોનું પાછું બુકિંગ બોલતું હશે તો એને એવું લાગે તો અમે 15 દિવસ ખમાડી દઈશું, જેથી કરીને એનું તો વર્ક ચાલુ જ છે, પણ એને તો બીજે 2-3 મશીનનો ઓર્ડર આપેલા છે તો એ લોકોનો અમે લેટ કરશું અને તમારું એવું બનતું હશે તો અમે વહેલા કરાવી દઈશું. બોલો હવે બીજી કઈ? બસ બીજું તમારે ખાલી એટલું કરી દેવાનું છે. હું ભાવ તમારો જે છે એ જ આપું છું, ડિલિવરી ચાર્જ તમને હું નહીં આપું, એ તમે કંઈક સેટ કરી દેજો તમારે એટલો કરી દેજો. મહેશભાઈ જો ડિલિવરી ચાર્જ જે છે એ તમારી સેફટી માટે છે, બાકી તો મેં તમને કીધું જ છે કે તમે તમારી રીતે પણ લઈ જઈ શકો છો, એમાં તમારી સેફટી નથી, તમારા મશીનરીની સેફટી નથી. અમે જે પહોંચાડીએ છીએ, જે પ્રોવાઈડ કરીએ છીએ એ પૂરેપૂરું સેફટી વાળું છે, એટલા માટે તમે એના ચાર્જ લઈએ છીએ અને એ ચાર્જ મારા ખીચામાં નથી આવતો. જે તે વાહન તમને મૂકવા આવશે એ બધો ચાર્જ એને દેવાનો હોય છે. કાંઈ વાંધો નહીં, તો આપણું મશીનની ગેરંટી વોરંટી જે છે એ પ્રમાણે એ મળશે. બધું જ પરફેક્ટલી રહેશે. સુધીમાં સર્વિસ મને ત્યાં સુરત આવીને મળી હા, જાય. તમે એક ફોન કરશો, કંઈ પણ પ્રોબ્લેમ હોય સુરત આવીને તમને ત્યાં આવીને સર્વિસ મળી જશે. ઓકે, તમે જેમ કહો છો એમ પેમેન્ટ કરી દઉં છું, તમે જેમ કેમ કહો છો, પણ એક વાત તમે સાંભળી લો. તમે અત્યારે જે રીતે બધું હા કરો છો, ભાઈ સર્વિસ આપશું આ આપશું, પણ જો મને ટાઈમે સર્વિસ નહીં મળી ને તો જો પછી તમારી કંપનીનું નામ ખરાબ થાય. અમારી કંપનીનું નામ ખરાબ થાય એવું અમે થોડા ઈચ્છતા હોઈએ ભાઈ. આપણે નવી મશીનરી વેચીએ તો આપણે એમાં કોઈ પણ કસ્ટમરનો ફોન ન આવે તો પણ આપણે કેટલી સર્વિસ આપીએ છીએ. જો મહિનામાં એક સર્વિસ તો હોય જ છે, કસ્ટમરનો ફોન આવે કે નથી આવતો મહિનાની એક સર્વિસ તો એટલે એક મહિનામાં એકવાર તમારો માણસ ત્યાં આવીને સર્વિસ કરશે. હા, કન્ફર્મ. કેટલો સમય માટે? એ તમને 6 મહિના સુધી પ્રોવાઈડ થશે અમારી સર્વિસ, બરોબર? કે તમને તમારો કોઈ ફોન ન આવ્યો, તમારા મશીનરીમાં કોઈ મિસ્ટેક નથી, છતાં પણ અમારે ત્યાંથી અમારો મેમ્બર આવે અને તમારે ત્યાં સર્વિસ પ્રોવાઈડ કરી દેશે, જે તમને 6 મહિના સુધી પ્રોવાઈડ કરશે. 6 મહિના સુધી તમારો ફોન નહીં આવે ને છતાં પણ એ તો આવશે તે રેગ્યુલર તમારે ત્યાં મહિને સર્વિસ મશીનરી કરવા માટે, બરાબર? આ બધું છે ને અત્યારે વાતું થાય એમાં શું છે, એટલે તમારી વાત નથી, આ બધું જનરલી કેવું હોય કે જ્યારે અમે બુક કરાવવા આવીએ ને એવું કઈ પૈસા દેવાનું હોય ને ત્યારે તો બધું થાય અને પછી જ્યારે પૈસા અપાઈ જાય, ડિલિવરી થઈ જાય, પ્રોબ્લેમમાં આવે ને ત્યારે ન થાય, આ નથી આવતું ને આ કંપનીના રૂલ્સ પ્રમાણે નથી આવતું, આ નથી ને ઓલું નથી ને એવું કરતા હોય. ભાઈ અમારે ત્યાં તમને કોઈ જવાબ નામાં નહીં આપવામાં આવે, બધા જવાબ હામાં જ આપવામાં આવશે ને આજે પણ નહીં, તમે કાલ દિવસ કે 2 વર્ષ પછી પણ ફોન કરશો ને કે ભાઈ મને આ પ્રોબ્લેમ છે મશીનની અંદર તો પણ તમને જવાબ દેવામાં આવશે. એ અમારી કંપની છે, બીજા જેવી નથી. ઓકે,
તો ચેકથી પેમેન્ટ કરાવી દો તો આવશે ને? ચેક કરો, આરટીજીએસ કરો, તમને જે યોગ્ય લાગે તે બરાબર સાહેબ. થેન્ક યુ મહેશભાઈ, મળીએ. તો હું કરાવી દઉં છું પેમેન્ટ અને મને ડિલિવરી વહેલા કરાવી દો. ડિલિવરી બને એટલી હું વહેલા કરવાની 20 કોશિશ કરીશ. દિવસમાં થતી હોય ને તો 25 દિવસ નહીં કરતા. ચોક્કસ 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 આવજો. જોયું, આ હતા મહેશભાઈ. મશીનરી લઈ લે ને એકવાર પછી વાંધો નહીં. બાકી જે કહેતા હતા એ સાચું જ હતું. આપણી કંપની કઈ એવી સર્વિસ તો આપતી નથી. એટલે જેને કસ્ટમર આવે ને ત્યારે એને કોન્ફિડન્સથી જવાબ દેવાનો. હું તને એટલા માટે પૂછતો, બાકી બધા જવાબ હું આપી શકતો, પણ તારે જવાબ આપે ને, 2 જણા જવાબ આપે ને તો કસ્ટમર આપોઆપ ગળી જાય. સમજે છે? હવે જ્યારે કોઈ પણ કસ્ટમર આવે ને તો હું તને પૂછું એટલે તારે એનાથી વધારે સારો જવાબ આપવાનો. રેડી? તારું બીજું કામ પતાવ. હું બેટા ભણવાનું કેવું હાલે છે? સારું હાલે હો બાપુ. સારું હાલે છે તો સારું. માસ્તર કાંઈ કહેતા નથી ને? નહીં કાંઈ નથી કહેતા. અને શું છે ને સારા નંબરે પાસ થાય હો. હો બાપુ. તારી બેનની જેમ હા ઓછું નહીં ભણતી. તો બાપુ આપણે બેનની ઘરે ક્યારે જવું છે? આપણે કે દિવસના નથી ગયા. હા એ વાત તારી હાચી હો. બેનની ઘરે આપણે કીધું ને નથી ગયા. મારો વિચાર તો છે જ બેનને મળવાનો. મારે તો રોકાવા જવું છે. એમ? અરે વાહ. તમ તારે કાંઈ વાંધો નહીં, તું રોકાજે, હું આટો મારીને વહી આવી. તમે રોકાજો ને બાપુ. નહીં, મારે આયા પછી ખેતરનું કામ હોય ને દીકરા. તો મને મૂકી જાય. હા, આપણે 2 જાવું બાપ દીકરી. ત્યાં તું રોકાજે અને હું તને મૂકી હવે આવી. મારે તો તમે 2 દીકરીઓ હતી, એક મોટી હાહરે વહી ગઈ અને તું મોટી થાય ત્યારે તું હાહરે વહી જાય, પછી તું એકલો રહે. પછી હું શું કરી બોલ લે. તમે 2 દીકરી વહી જાઓ. તમે મારી હારે આવજો સાસરે તમ તારે. લે એમ તો કઈ હોતું છે દીકરા. બાપ છે ને એના ઘરે ધારો લાગે. પછી ઝૂંપડું હોય કે રહેવા ખાવા ન હોય, રહેવાનું ન હોય, ખાવાનું ન હોય તો એની ઘરે ધારો લાગે. અને દીકરી ઘરે મહેલ હોય ને મહેલ, તો એ બાપને ન ખમે. એવો બાપ હોવો જોઈએ. પછી તારે ભણવા જવાનું, તું જાશો બસમાં જાશો તું બાજુના ગામમાં, તો આમ કે વાંધો નથી આવતો ને? ના ના કઈ એમ? વાંધો નથી આવતો બાપુ. આમ તો વાંધો ન આવે, કારણ કે બધી છોકરીઓ આપણે ગામની બધી કરશન ભાભાની ને બધી હારે જ હોય ને. કેમ બધી હારે? આ એ તમારી બેનપણીઓ હારી જો. હા ઓલા ગોવર્ધન દાસની ને બધી. હા બસ. એમાં હારા મારી છોકરી કોણ હે હોશિયાર બધામાં, કે બધી હરખી હશે? બધી હરખી જશે. એમ? લે મને તો લાગે તું હોશ બધા કરતા હોશિયાર. કારણ કે હું શું કામ મોડું બોલું મારી દીકરીનું? હું ન કહું મારી દીકરી બધા કરતા હોશિયાર, એમ ન કહું. નંબર આવે નંબર. કલેક્ટર થાય કલેક્ટર મારો દીકરો. મારે તો ડોક્ટર થવું છે બાપુ. લે ડૉક્ટર થવું છે તો તું ડૉક્ટર થાય છે, પણ ડૉક્ટરમાં તો બહુ ભણવું પડે. હું ભણીશ ને બાપુ. એમ? અરે વાહ. તો તમે તારે તું ડૉક્ટર થાય છે સમજ્યા? અને આમ જો હું તને બધી મદદ કરી, ભલે મારે ખેતીમાં કામ કરવું પડે, ગમે એટલું કામ કરવું પડે ને હું કરી, પણ મારા દીકરાને હું ડૉક્ટર બનાવીને જ રહે. જોજે એક સમયે તને ડૉક્ટર બનાવીને રહે અને પછી તને એવું હારું ગોતી દે, એવું હારું ગોતી દે ને કે તું એકદમ સુખમાં રહે, સુખમાં. બેન જેવું જ સાસરું ગોતી દેજો બાપુ. હા બસ જો બેન જેવું હારું ગોતી દે હો. બેન જો અત્યારે સુખી જ છે, મને એની સહેજે ઉપાધિ નથી. જો તને કાંઈક એવું ઠેકાણું મળી જાય ને એટલે હું છે ને એક મારા જીવને શાંતિ થાય. પછી ડૉક્ટર થઈને પછી તું હોસ્પિટલમાં ત્યાં સિટીમાં નહીં કરતી હો, એ ગામડામાં કરવાની હોય. બિચારા ગામડાના માણસો ક્યાં જાય? બધા સિટીમાં વયા જાય તો. અને સિટીમાં જાય ને ડૉક્ટર, પછી બધા પૈસાના ભૂખ્યા થઈ જાય. આપણે છે ને ડૉક્ટર થવું પણ લોકોની સેવા કરવા હાટું થવાનું છે. બધાની સેવા કરવાની, અને સેવા કરવી ને એટલે એનું ફળ છે ને ઉપરવાળો પરમાત્મા આપી જ દેશે. તમે જો કોઈને હાઈ લો તો એની બદ દુઆ મળે, અને જો કોઈકની દુઆ લો તો એનું ફળ સારામાં સારું મળે. એટલે મારા દીકરા આપણે છે ને કાજલની ઘરે જાહું, તું ત્યાં રોકાજે અને હાલ હવે વાળું કરવાનો ટાઈમ છો. હાલો બાપુ. સારું ભાઈ.
ડોશી ફરતી ડોશી ડોશી કોને કેસ તમને કહું કા તું જુવાનીમાં મરવાની છે તું ડોહી થવાની જ નથી અરે ના ના ઓય ડોહી સૌ બસ તો પછી ડોહી નહીં કહેવાનું કઈ બોલવામાં ભાન રાખો એ બધું ભાન જ છે તમે કચરો વાળવામાં ભાન રાખો એમ કોકના ઘર આગળ ઉલાળો છો આમ આમ કરી કરીને છે ઈ ઓલપા એક કાગળીનો ઉડવું જોઈને આ કહી દઉં સૌ હવે જાવ ને હવે કાગળિયું અને એવું જ જો તમારે હોય ને તો જંગલમાં ઘર બાંધીને રહ્યો અહીંયા તો ઉડશે જ પવન આમનો છે એટલે ઉડવાનું જ છે ઓય જંગલમાં ઘર બાંધીને રહેવા વાળા તમને પાડોશી નથી પોહાતા તે તમે રહ્યો જંગલમાં તો ઘરમાં વહુને દબાવે છે એમ પાડોશી તમને નથી પોસાતા એટલે અહીંયા હાલ્યા આવો શું આવી કોઈ દી તમારે આંગણે તમે કે હું તમારી વાત વહુ શું કરે છે એમ પૂછવા આવી તમે તો દર 2 દિવસ થાય એટલે જે તમારી વહુ ને આમ ને વહુ મારી વહુ ના મા બાપ તમારે દાણા નાખી જાય તમે એનું ઉપરાણું લઈને આવો છો હું તમારી વહુનું ઉપરાણું લઈને નથી આવી બરાબર તો જ્યારે હોય ત્યારે વહુનું નામ હું કામ લ્યો છો હું કામ લ્યો અમાર ઘરે પંચાયત કરવા આવું છું વહુ કામમાંથી નવરી પડવા દે તો આવે ને પંચાયત કરવા તો હું કામ આવો છો અમે તો નવરા જોઈ થઈ બસ એટલે જ પંચાયત કરો તને હું નથી દબાવે છે ને મને દબાવવાનું પાછી વહુ આવી પાછી વહુ આવી આવણી કોને બતાવા તમને ખાડું લઈને મોઢું ભાંગી નાખી છે હવે જા હવે જા હવે નીકળી છે જા હવે જા જ્યારે હોય ત્યારે વહુ મંડાણી છે એ છે ને મને ખબર જ છે હું તારા ગામની છું મને ખબર તારી હાઉ એ છે ને શું શું કર્યું તું તે એની માથે હું કર્યું તું મને બધી ખબર છે અમને હંધી ખબર તે તારી હાહુ માથે હું કર્યું તું ની બધી મને ખબર છે હું તારા હા મારી હાઉ ને તારી હાઉ બેવ માં દીકરીઓ હતી કા તને બધી ખબર હું જે કહું આ પાડોશમાં હતા ને એટલે હંધી ખબર હોય મારી હાહુ અને તમારી હાહુ બે બેનપણી હતી બે વાત કરે એક બીજું કે અરે રે મારે તો બહુ આમ માછલા ધોવે છે મારી માથે બસ બોલી લીધું હું જે પોઈન્ટ કાઢું ઈ પોઈન્ટ તમારે હોય જ હમણાં મેં તમારી હાઉ નો કાઢ્યો એટલે કે તારી હાઉ આમ હતી અરે તમે હાસો ને તમારું ઘર હાસો ને કામ પંચાયત કરવા આવો છો મારું ઘર હું હાચવીને જ બેઠી છું મારે હવારમાં તારી આરે કાઈ ઝઘડા કરવાની નવરાઈ નથી આ કચરો મારા ઘર આગળ ન આવવો જોઈએ આ કહી દીધું એટલે જ તું અહીં આવી લ્યો હજી હાથમાં ઝાડુ લીધું નથી ને હવાર બગાડવા આવી રાતે ઊંઘ આવે છે ને કે એમ થાય કે હવાર પડે એટલે જાવ ભારતી બા પાસે હું ઝઘડો કરવા લ્યો નીકળી પડી કે એ તારું આંગણું ચોખ્ખું રાખને મારી પટલાઈ ન કર જા તું જા રાતે ઊંઘ નહીં આવતી હોય અરે ના રે ના કાજલ અરે કાજલી આમ આવ તો બહાર શું થયું બા બસ જો ચા મૂકી દીધો છે અને તમે મને થેપલાનું કીધું તું ને લોટ બંધાઈ ગયો છે હમણાં ગરમ ગરમ થેપલા ઉતારી દઉં તમને એ દિવાળી મુક થેપલામાં માન નથી ખાવા કા શું થયું બા કા તને કાંઈ અવાજ જ નહોતો સંભળાતો હું તો કિચનમાં કામ કરતી હતી બા આ ઓલી ત્રીજા ઘરવાળી ડોહી છે ને 3 વહુની હાહુ તે આવી હતી તે મને કે અહીંયાથી કેટલો આમ આવો જ ન જોઈએ હવે પવન જે બાજુનો હોય એ બાજુ તો કચરો જવાનો જ ને તો મારી આરે એવી લડી મન લાગે ને રાતે ઊંઘે નહીં આવતી હોય હવે ગોતતી જશે કે હવારે કેમ હું ભારતી બહારે ઝઘડું અને સાંભળ કાલથી હું કચરું કાઢવાનું નથી તારે જ કાઢવાનું છે પછી જોશું ઈ કેમ લડત તારી આરે અને જ્યારે ત્યારે તમારી વહુ ને બા શાંતિથી બોલો તમને કંઈક થઈ જશે જાગૃતિ બાનું કયો છો ને એને હું સમજાવી દઈશ બસ ઈ બા ઈ ડોલી છે ડોલી કોણ જાણે ક્યાંથી આપણા કરમમાં બાજુમાં આવી ગઈ તે મને પાછી કહે છે તમારી હાવ હાલે હારા રહ્યો ને હું કામ એને હેરાન કરું જાણ તમારા બેવના બાપા એને ઘેર દાણા નાખવા જતા હોય ને એમી તમારું ઉપરાણું લઈને આવે બા શું કામ આટલો બધો ગુસ્સો કરો છો તમને કંઈક થઈ જશે મને નહીં થાય મારી દુશ્મનને જે થવું નહીં એને થાય મને હું એનું થતું હતું કેવું હવે બાને જ્યારે હોય ત્યારે આ ગામને શ્રાપ જ દીધા હું બડબડ કરસ બા કાંઈ નહીં મારી એટલી હિંમત કે હું તમને કંઈ કહી શકું ના 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 આ કાજલની એટલી હિંમત ક્યારેય નહીં થાય તો હવે થેપલા બનાવી આવું કે પછી પેલા ચા આપું એ કે નથી કરું જા અંદર કામ કર તો ફાઇનલ તમારે નાસ્તો નથી કરવો મારે ખાવું હશે ને ત્યારે ખાઈશ હવે અહીંયા તું મારું લોહી નહીં પી ઓલી તો ગઈ લોહી પી પીને હવે તું જાતો અંદર નથી કામ તારું શું છે આ ના બા
ચલો મારે થોડુંક કિચનમાં કામ છે. જોયું તમે, મને ઇંગ્લિશ બોલતા આવડી ગયું. કિચન બોલો છો, રહોડું kitchen. બોલ રહોડું. ઘેર ગયું તારું ચિકન. હે ભગવાન, ઇંગ્લિશ બોલું તો કે ગુજરાતી બોલું તો કે ઇંગ્લિશ બોલું, સમજાતું નથી આને કંઈ. બસ મેં તને ખાલી મને મમ્મી કહેવાનું કીધું છે. ઓકે ચાલો મમ્મી, હું જાઉં છું કિચનમાં, મારે થોડુંક કામ છે. ઓકે. હાવ ટાઢી ઠબેડા જેવી છે, પછી અહીંયા મને એમ કરે.